મહાદેવ દોસ્તો, કેમ છો બધા? મજામાં? આજ સવારે ઉઠ્યા એના પછી એવું મનમાં વિચાર્યું કે આજે ભાઈનો ફોન આવ્યો અચાનક. તે કીધું ચાલો ત્યાં ફરવા જઈએ ને વનભોજન કરવાનો આઈડિયા મનમાં આવ્યો. તો તપોવન જવાનું નક્કી કર્યું હતું. તે તપોવન કીધું ખાવાનું બધું લઈ અને જશું ને વનભોજન કરશું. પણ અને બીજું કે જે ત્યાંનો માહોલ છે, વરસાદ આવવાની તૈયારીઓ થઈ છે અને જે ઝાડ વૃક્ષો એ બધાના વચ્ચે જે મજા માણીએ, બરાબર, એ મજાને તમારે પણ જોયું હોય તો આપણા હાથે જોડાયેલા રહો બ્લોગમાં. અને ચાલો તાર મળીએ. આજે જવાનું હતું તો પછી પ્લાનિંગ ગોઠવ્યું કે આપણે ઢોકળી બનાવી દઈએ, કડક ના થઈ જાય ને જોઈ રાખવું પડશે ભાઈ. અંબાજીમાંની એક થાળી મળી હતી તો વિચાર કર્યો કે લાય હમણાં પેલા જઈએ છીએ થાળીએ કરતા આવીએ. કાંકડપુરા અંબાજીમાં જવાનું છે. આવી ચૂક્યા છીએ એક્ટિવા લઈ. એક્ટિવા ચલાવશે તો વચ્ચે અહીંયા વગવાડી સાઈડ વચ્ચે જમફળ હતો મસ્ત મજાનો. તો જમફળ લીધા વચ્ચેથી તને પાપા મને એટલે મને કે મમ્મી હેડ મેં કીધું જમફળ તો આજ ચોપર છે ને વચ્ચે પતી ગયો. હવે મળતો આવી જવાની આપી દે છે તો નેનો હિલી જો ગાઈસ આખી જમફળીની વાડી અમાર વગવાડી જતા જ અમારા રોડ ઉપર જ. લેકિન પપ્પાના ઓળખીતા એટલે આપણને મળે કે બાકી વાડી આપી દીધેલી એટલે બધાને નહીં મળતા પણ આપણને મળી જાય. દેખો આ રીતનું જો 700-800 ગ્રામનો તો એક થાય છે એટલે મોટો મોટો થાય ને ત્યાં. ચકુ લઈ લે. કોનાથી પણ મોટી સાઈઝ થાય છે. નાનાથી મોટી થાય. કેટલા કિલો? 500 માં તો હશે. 500 ગ્રામ 900 ગ્રામનું એક 900 ગ્રામનું એક જમફળ થાય છે ગાઈસ. મને પેલા ખબર પેલા ભાઈ માસીની ભોણી આવી છે બના રોજના આવી ગયો તો પેટ્રોલ પૂરાઈ દીધું અને એક્ટિવામાં ચેક કરીએ હવા, કારણ કે તપોવન જવાનું છે એટલે પછી એક્ટિવામાં હવા કમ્પ્લીટ જોઈએ. વચ્ચે ઊભું રાખો પાછું એટલે બધું ધ્યાન રાખવું પડે. અને હવા પાછી બહુ ઓછી હતી. ઓછી છે ને? હા ભાઈએ કીધું ચેક કરાવી દીધી. જનરલ જેટલી હોવી જોઈએ? 40-60 આવતા હતા વચ્ચે અને અહીંયા નળું થઈને નળુવાળા રસ્તા નીકળ્યા તો અહીંયા તળાવ જોઈ ગયા, એકદમ કમળ, બરાબર. તો તળાવનું આખું મસ્ત તળાવ છે ને, કમળોથી ભરેલું છે.
જો હું તમને બતાવું. ચકુબેન પણ આવે છે. એક્ટિવા કીધું ઊભી રાખીએ ને 5 મિનિટ જોઈએ. બહુ મસ્ત નજારો છે, તમને પણ બતાવું. જો તળાવના પાણી પીતા કોઈ બિચારું ઘરે એવું મસ્ત છે. હા તો ગાઈઝ મસ્ત મજાનું તળાવ તમને બતાવી દીધું. કેવું સરસ છે કમળ, અને મજા આવે એવી જગ્યા છે. બહુ મસ્ત કુદરતી વાતાવરણ. આપણે જોઈ લીધું, કમળ પણ બતાવ્યું. અને હવે આપણે અહીંયાથી પ્રસ્થાન કરીએ, કારણ કે ટાઈમ થઈ ગયો છે, પછી બહુ લેટ પડીએ. બરાબર. થોડા કેવું મસ્ત અંબાજી ઉજ્જૈન રેલવે જવાની છે ને, એનો મસ્ત નાળું મજાનું બનાવી છે. અને આખો નાળો ને હજી આખું બને છે, આખું બહુ મસ્ત છે. એટલું બધું કામ ચાલુ છે હજી, બહુ મસ્ત બનશે ને, એટલે જોરદાર બનશે. હોયથી સીધી અંબાજી રેલવે. તારણમાં આવ્યા અને ત્યાંથી આગળ એક્સચેન્જ કરી લખીને સર ગાઈઝ આવતો તો આવી ગયા. પછી કેટલા પહોંચ્યા છે આપણે તારણ છે, જૈન મંદિર બેસી માતાજી. તો તે એટલો પહોંચ્યા, એટલા ગોળો હતો. તે કીધું ખાતો જ. પછી ટીંબાથી વળવાનું. હજી મોમોને તો બધા ઘેર ને પહેલાં આપણે પહોંચી જાઉં. તો ગોળો ખાતો જઈએ, થોડો ટાઈમ જે જોઈએ મળીએ. તો જો મમ્મીનો ગોળો હતો, તે મમ્મીને આવી જાય. આ કેવું મોટું ઘર એવાનો 20 વાળો હતો, તો જલ્દી આવી ગયો. અને આપણો વાર આપણો 50 વાળો. તડકો અમુક ડબ્બો પડે, બધું કાળું કાળું દેખાય. આમાં મોટું હરમાં દે. પાછળ ઓબલી ઓબલી ઉપર ઓબલી નહીં આવી હજી. જો દેખાય, તડકો વધારે પડે. અમુક વખત જતો રહો, અમુક વખત પાછો. ગોળો ખાઈ રહ્યો છીએ. તાર ચક્કુને 50 વાળો દીધો હતો, તો એમને બધા માવા મીઠાઈ આવી છે અંદર. અને આપણે તો સાદો છે, અને અહીંયા તો માવા મીઠાઈ વાળો છે. બરાબર. ચક્કુબેન ખોઈશું ભાઈ ના પડે તો સારું. બોલો.
તપોવન વટાઈ અને તારંગા હિલ ત્યાં પહોંચી જઈએ, જે જૈન તીર્થ છે તારંગા હિલ, જેને કહેવાય છે ને કે તારંગાનો ડુંગર. જો કેવો મસ્ત નજારો છે. અને આ તારંગાનો આપણે આટલો જ નજીક છીએ, છેક પહોંચી ગયા છીએ. જો આટલા આવી ગયા છીએ. તો આપણા હાથીભાઈને હતા, ભાઈને એ લોકોની ગાડી કયો હશે ખબર નહીં, પાછળ હશે કદાચ. અને અમે આટલા પહોંચી ગયા છીએ. કેવું મસ્ત મંદિર દેખાય છે. હવે તો કોઈ બી હા એવું નહીં, એને આવી જશે. યસ. અને આપણે એક્ટિવા લઈને લાવ્યા તો હવે ગરબા ગાવાના છે બધાને ભેગો થઈને. કારણ કે સીન તો સારો છે પણ બેહવા માટે જગ્યા સારી નહીં. બરોબર, હવે નક્કી કરીએ ચો બેહવું એવું. ચકલી પપ્પા હા એવું હોય, ભેગો થઈને ગરબા રમીએ થોડા હેડો મસ્ત. ગાડી ચાલુ છે, ઢાળમાં છીએ. બરોબર, હજી નક્કી નહીં છો બેહવું એ જમવા માટે. જગ્યા હોદાય ડુંગરોમાં જમવા તો આવ્યા છીએ પણ હવે જગ્યા ખોળવી પડશે. શું છે દક્ષુભાઈ, મજામાં કે? બસ કેવું ફીલ થાય છે ભાઈ? કેમ મજા નહીં? હા તો મિત્રો, આપણે આવ્યા તો અહીંયા તપોવન મજા કરવા માટે પિકનિક ઉપર. એનો મિની કીધું વનભોજન ભોજન કરીએ. બરાબર, પણ વરસાદ ઓછો આવે છે એના કારણે ઓછો સમય આવીએ છીએ. હાઈવાળી પિકનિક જઈએ અને આ બધો સામાન કાઢીએ તો અંગાથી જ શું હોય. બરાબર, લઈને જઈએ તો હા ભાઈ બાટલો હોય લઈને આવ્યા છીએ. બધી સુવિધા જલ્દી પકડ. ચમ મિત્ર લોસાવાળ ફાયર બેગ ને બધું ભરી એટલે ફાયર બેગ ભરી એટલે સામાન તો ઓછો જ છે. આપણે ખાશું પેકિંગ કરવા આવી ગયો છીએ. મસ્ત મજાનું જંગલ છે. તો કેવું સરસ જંગલ છે. કોઈ કે નાના નાના ઝાડ છે ઓબા જેવો, જાણે ઓબા એવો ઝાડ છે. બરોબર, અમે બધો બેસી ગયો છું. આવો શું કરવાનું ચાલે? આખો કાન દક્ષુડા તા પપ્પા નાલ દે, તા પપ્પા ના તો મળજે મેલું હરખો હઈ ના ઓને જરૂર નહીં, હાલ તા પપ્પા ના લોટ બધા લાયા તરબૂચ તો લાયા જ નહીં. અમુક વસ્તુ તો નહીં બધું. આ બધા નજીક. આ તો મિત્રો વન ભોજન કરવા માટે આવી ગયા છીએ આપણે. બરોબર, અને બધું રેડી ગોઠવ્યું છે અને બધા હવોની રીતે હવોની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. કારણ કે જમણવાર રોધવાનું પણ વૈકણ જ છે. બરોબર, એટલે મમ્મી બેનને ગેસ પણ વ્યાર દીધો છે, શાક મળશે. અને આપણે અમુક પાછો એવો હોય કે અમુકને મેગી ના ભાવતી હોય, અમુકને પુલાવ ના ભાવતો હોય. બરોબર, એટલે આપણે અમારા ઘરવાળા હંગાથી આવ્યા છે એટલે યોન માટે આપણે પાછું રોટલી શાક કરવું પડશે. બરોબર, એટલે આપણે શાક તો ગેસથી રેડી કરીને લઈને આવ્યા છીએ અને રોટલી હોય લોટ બચશું મસ્ત અને મસ્ત વગડામાં જમશું. બરોબર, ચા સબ મસ્ત મજાની. અને વગડામાં ચા પણ પેલો બનાવ્યો અને પછી રસોઈ બનાવશું. ઘણા એવું કરતા હોય.